પણ અમારા દાદા એક સમાજ સેવક વ્યક્તિ હતા, નિર્ભય, નિડર અને સમાજનું ઉત્થાન કરવાવાળા વ્યક્તિ, નિર્ભય રહેવાની અને સમાજની સાથે કામ કરવા, એનો આજે આ લોકોએ ટાર્ગેટ કરેલો કે આને જ આપણે એક વખત મારીએ તો બીજા કોઈ દિવસ કોઈ ઊંચું માથું ન કરે. એટલે આમને ટાર્ગેટ કરવાથી અમે બધા એક થઈ અને આગળ આવ્યા. એટલે અમને સાથ સહકાર આઈજી સાહેબે પણ આપ્યો હતો અને બધાએ અમને સાથ સહકાર પીઆઈ સાહેબે પણ આપ્યો, એસપી સાહેબે પણ આપ્યો છે અને આને પાછળ કાયદેસરની કાર્યવાહી કરશે. આમાં સરકાર ચોક્કસ રીતે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર આના ઉપર પગલાં લેતું હોય છે, પરંતુ અમે એટલી માંગણી કરીએ છીએ, સમગ્ર પાટીદાર સમાજ એવી માંગણી કરે છે કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે સરકાર હફાળી જાગે છે, પરંતુ આને ભયમુક્ત બનાવવા માટે જ્યારે પગલાં લેવામાં આવશે ત્યારે ચોક્કસ ખેડૂતો અને અન્નદાતાઓ જેને જગતના તાત કીધા છે એ ત્યારે સુરક્ષિત બનશે. પણ અમારા દાદા એક સમાજ સેવક વ્યક્તિ હતા, નિર્ભય, નિડર અને સમાજનું ઉત્થાન કરવાવાળા વ્યક્તિ, નિર્ભય રહેવાની અને સમાજની સાથે કામ કરવા, એનો આજે આ લોકોએ ટાર્ગેટ કરેલો કે આને જ આપણે એક વખત મારીએ તો બીજા કોઈ દિવસ કોઈ ઊંચું માથું ન કરે. એટલે આમને ટાર્ગેટ કરવાથી અમે બધા એક થઈ અને આગળ આવ્યા. એટલે અમને સાથ સહકાર આઈજી સાહેબે પણ આપ્યો હતો અને બધાએ અમને સાથ સહકાર પીઆઈ સાહેબે પણ આપ્યો, એસપી સાહેબે પણ આપ્યો છે અને આને પાછળ કાયદેસરની કાર્યવાહી કરશે. આમાં સરકાર ચોક્કસ રીતે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર આના ઉપર પગલાં લેતું હોય છે, પરંતુ અમે એટલી માંગણી કરીએ છીએ, સમગ્ર પાટીદાર સમાજ એવી માંગણી કરે છે કે જ્યારે આવી ઘટના બને છે ત્યારે સરકાર હફાળી જાગે છે, પરંતુ આને ભયમુક્ત બનાવવા માટે જ્યારે પગલાં લેવામાં આવશે ત્યારે ચોક્કસ ખેડૂતો અને અન્નદાતાઓ જેને જગતના તાત કીધા છે એ ત્યારે સુરક્ષિત બનશે.